સુરતના ગોડાદરામાં તબીબ પર થયેલા એસિડ એટેક મામલે નવો વળાંક આવ્યો છે। 8 વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાના કારણે એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો। આરોપી તેના પત્ની અને ભાઈની પત્ની વચ્ચે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડા માટે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા। ભાઈની પત્ની આ ઝઘડો કરાવતા હોય તેવી અદાવત રાખી તેમના ઉપર એસિડ એટેક કર્યા હોવાની કબૂલાત કરી છે। પોલીસે આ ગુનામાં ધીરુ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે। उनके बीच में कम से कम 8 साल से कौटुंबिक उनका झगड़ा चल रहा है। तो ये धीरू भाई को ऐसा डाउट था कि ये डॉक्टर श्यामजी भाई है, ये उसकी मेन वजह है झगड़ा करने की वजह से। तो उन्होंने उन पे कल रात को शाम को 7:30 से 8 बजे के बीच में उनकी क्लिनिक पे जाके असोल्ट किया है। બનાસકાંઠાની વાત કરીએ તો હનુમાન દાદાને પાઠવાયું છે આવેદન। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા હવનનું આયોજન કરાયું। હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરાઈ। અગ્રવાલ 3 રસ્તા નજીક હનુમાન દાદાના મંદિરે હવન કરાયું અને છેલ્લા 24 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે, છતાં પણ સરકાર તેમની માંગને ધ્યાને નથી ધરી રહી। માટે હવે લોકો હનુમાન દાદાના શરણે પહોંચ્યા। હવનમાં આહુતિ અર્પણ કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરી છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અને આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે। ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર, જનશાળી, બળોલ સહિતના ગામમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે। આ પાવરગ્રીડ વાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જેસીબી લઈને પ્રોજેક્ટ પર્સન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે। તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે? કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા જ ખાડા કરવા માંડ્યા। વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને। શું માંગ છે તમારી? અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય। રાજકોટ જિલ્લાના 3 ગામ